ભાઈ એટલે અલા એમને ઊભી રાખો ભાઈ, એ ટ્રેક્ટરના ડ્રાઈવરને ઊભા રાખો. હા ઊભા રાખો તમે. અરે ભાઈ આ કચરો ભરેલું ટ્રેક્ટર આટલું બધું ખુલ્લું અને ફાસમ ફાસ ચલાવીને શું કરવા તમે જાઓ છો? અમારી આંખોમાં પડે છે, અમારા માથા પર પડે છે, કપડાં બગડે છે, તમને સમજણ નથી પડતી? જુઓ અનગઢ એન્જિનિયરો જેવા અનગઢ ડ્રાઈવરો જ છે ને ભાઈ. આપને આ ટ્રેક્ટરના કોન્ટ્રાક્ટરે નેટ લગાવીને ટ્રેક્ટરનો કચરો ભરીને જવાનો તેવી સમજણ પાડી નહોતી. પાછળ આવતા વાહન ચાલકો ઉપર આ કચરો ઉડીને પડે છે, આંખોમાં માથામાં કપડા ઉપર પડે છે, તો તમને કેમ ખુલ્લામાં ટ્રેક્ટર સડસડાટ જવા દો છો? જુઓ આ બેદરકાર ડ્રાઈવરો, મનપાના અધિકારીઓએ, કોન્ટ્રાક્ટરોએ અને આ ટ્રેક્ટરના માલિકોએ કચરો ભર્યા બાદ ખાસ તેને ઢાંકવા માટેની નેટ આપેલી છે. તેને નેટ ટ્રેક્ટરમાં કચરાની નીચે નાખી રાખે છે, પરંતુ અનગઢ અને આળસુ માણસોને કોઈ જ પરવા હોતી નથી. કેટલી બધી બૂમો પાડવા પછીથી તો આ ટ્રેક્ટરના ડ્રાઈવર ઊભા રહ્યા અને આ ટ્રેક્ટર ઉપર કચરાના ઢગલા ઉપર હવે નેટ લગાવે છે. ખરેખર તો જે કોન્ટ્રાક્ટરો છે એ કોન્ટ્રાક્ટરોએ આ ડ્રાઈવર ભાઈઓને સૂચના આપી દેવી જોઈએ કે કચરો લેતા પહેલા તમારે ટ્રેક્ટરને ચાલુ કરતા પહેલા એની પર નેટ નાખવી, જેથી કરીને પાછળ આવતા કોઈ પણ રાહદારીને આ કચરો ઉડીને એના માથામાં કે આંખોમાં પડે નહીં. આપનો હરીશ બ્રહ્મભટ્ટ, વંદે માતરમ, ભારત માતા કી જય.